સનાતન ધર્મની જય હો, જય હો, જય હો. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. હું વૈદ્ય ચંદુભાઈ સલાળિયા, મારો અનુભવ ચેનલ ભાવનગર. તો આજે ગુરુકૃપા કંઈક થઈ છે થોડીક, એટલે લોયણનું ભજન, લાખા લોયણનું ભજન ઘણા સમયથી સાંભળતો હતો. લોયણ કહે કે લાવો રે કૂચીને તાળા ખોલીએ. જીરે લાખા લાવો કૂંચીને તાળા ખોલીએ, એ કૂંચી મારા મેરમ ગુરુને પાસ. કૂચી મારા મેરમ ગુરુને પાસ, એ કૂચી લાવો અને તાળા ખોલીએ. તાળું નથી કીધું, તાળું કહેતા એક થાય ને તાળા કહેતા અનેક થાય. તો એ કૂચી કઈ કૂચી આવે? તો આટલા બધા જે તાળા તો જે આપણે ગણવાના છે, એને તો એવું કીધું કે લાવો કૂચીને તાળા ખોલીએ. તો એવી કઈ કૂચી છે કે એ કૂચી એ બધાય તાળા ખોલી જાય? તો એ કૂચી છે ગુરુગમની. મેરમ ગુરુનો જો ગમ પડી જાય, મેરમ ગુરુ કીધા. મેરમ એટલે મારામાં જે રમી રહ્યો છે, તમારામાં જે રમી રહ્યો છે, એ મેરમ ગુરુ. એવી એક જ કૂચી છે જે એક કૂચીએથી બધાય તાળા ખુલી જાય. એટલે એવી કૂચી લાવો, લોયણ એમ કહે છે કે એવી કૂચી લાવો લાખા, કે એ કૂચી આવે ને તાળા ઉઘડે. એટલે લોયણ કહેતા સુરતા અને લાખો કહેતા જીવ. એવી કૂચી લાવો કે જન્મ મરણના જે તાળા છે એ તાળા ખુલી જાય. નામનું તાળું ખુલી જાય, ગુણનું તાળું ખુલી જાય, રૂપનું તાળું ખુલી જાય. જાતિ પાતિના જે તાળા છે, જાતિ પાતિનું જે તાળું છે, એ તાળું ખુલી જાય. હું અને મારાનું તાળું ખુલી જાય. હું આ શરીર છું, હું 5 તત્વનો શરીર છું, આ તાળું ખુલી જાય. 25 પ્રકૃતિ જે છે એ બધાય તાળા ખુલી જાય. અને આ બધાય તાળા ખુલે એટલે પોતાનું જે નિજ ઘર છે એ નિજ ઘર મળી જાય. એટલે એવા સમર્થ સદગુરુ ગોતી લ્યો, નિર્મળ સદગુરુ ગોતી લ્યો, અને એની પાસેથી ગુરુગમની ચાવી લઈ લો. ચાવી લઈ આ બધાય તાળા ખુલી જાય. એક જ ચાવીની જરૂર છે, એક જ ચાવી એવી છે. પછી તો આ જે જીવનના જે તાળા છે ને એ તાળા ખોલવા માંડે. વ્યવહારિક જે તાળા છે એ પણ તાળા ખોલવા માંડે. આ બધાય તો ખુલી જ જાય તાળા. આ બધાય તાળા તો ખુલી જાય. નરસિંહ મહેતાને એ ગુરુગમની ચાવી મળી ગઈ હતી. જો એના 52 આ વ્યવહારિક એમ કહેવાય છે કે વ્યવહારિક તાળા 52 તાળા ખુલી ગયા હતા. પણ ચાવી મળવી જોઈએ એક વખત. અને એવી એ ચાવી પાછા જે નિર્મળ ગુરુ હોય, સમર્થ સદગુરુ હોય,
એને એના જે ગુરુ હોય એ ગુરુના કાર્યમાં જ રસ હોય, નહીં મકાન બનાવવામાં રસ હોય, નો આશ્રમ બનાવવામાં રસ હોય, નો હારી હારી મોટરોમાં ફરવાનો રસ હોય, નો એને દેશ વિદેશમાં જવાનો રસ હોય. બસ માત્ર ને માત્ર જે મારા ગુરુએ મને જે કાર્ય સોંપ્યું છે એ કાર્ય કરવામાં જ રસ હોય, એવા નિર્મળ ગુરુને ગોતી લો અને એની પાસેથી કૂચી લઈ લો, ગુરુગમની ચાવી લઈ લો. તમામ તાળા ખુલી જશે, તમામ વ્યવહારિક તાળા પણ ખોલવા મળશે. આજે પણ આજની તારીખમાં બહુ બહાર નથી આવતા, નથી બહુ પ્રચાર કરતા, બાકી એના એવા જેને ચાવી મળી ગઈ છે એવા જીવે છે આ જગતની અંદર. બસ આજે આટલું. વળી પાછું ગુરુ કૃપા કંઈક થશે આવી સંતોની વાણીની, એની શાનની, ત્યારે પાછો લઈને આવીશ. ત્યાં સુધી મારો અનુભવ ચેનલ સાથે જોડાઈ રહ્યો. કુશ વિડીયો ભાવનગર ચેનલ પણ છે, ગંગા ઉપનિષદ ચેનલ પણ છે. એમાં માત્ર ને માત્ર માં ગંગા સતી, કહળસંગ બાપુ, પાનબાઈ, પુદરદાસ, કહળસંગ બાપુ એના વિશે જ એ ચેનલમાં આવશે. એ સિવાય કોઈ સંતોનું ગંગા ઉપનિષદ ચેનલ ઉપર નહીં આવે. તો માં ગંગા સતી ના વિશેની જે ચેનલ સ્પેશિયલ બનાવેલી છે એ ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો. કુશ વિડીયો ભાવનગર એ પણ મારી ચેનલ છે, અને મારો અનુભવ ચેનલની તો તમને ખબર જ છે. જય ગુરુ મહારાજ, જય ગુરુદેવ, જય સિયારામ. આગળના વિડીયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઈબ કરો.